સુરતના પાંડેસરા વિસ્તારમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। મારુતિનગરમાં ઘરની બહાર પાર્ક કરેલી બાઇકને અજાણ્યા શખ્સોએ આંખ ચાંપી ફરાર થઈ જતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે। તો સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે। સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા મારુતિનગરમાં એક અજાણ્યો ઇસમ રાત્રિના સમયે સોસાયટીમાં પ્રવેશ્યો હતો। ઘરની બહાર પાર્ક કરેલી બાઇકને નિશાન બનાવી તેણે આગ લગાવી દીધી હતી। બાઇકમાં આગ ભભૂકી ઉઠતા ઘરમાં સૂતા પરિવારજનો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા। સ્થાનિક લોકો અને પરિવારજનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, જો કે આગની ચપેટમાં આવતા બાઇકને ભારે નુકસાન પહોંચ્યું હતું। સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ફૂટેજમાં એક શંકાસ્પદ વ્યક્તિ બાઇક પાસે આવી આગ લગાવી ભાગતો જોવા મળ્યો હોવાનું જાણવા મળ્યું છે। બાઇક માલિક ગોપાલ પાલે આ મામલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે। પોલીસે હાલ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ અને શોધખોળ લાગી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બાઇકના માલિકના પુત્રનો અગાઉ એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો અને તે મામલે પણ પોલીસમાં અરજી કરવામાં આવી હતી, જેના કારણે જૂની અદાવતમાં કારણે જ આ આગજનીની ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ પાંડેસરા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને આગ લગાવનાર શખ્સ સુધી પહોંચવાનો પ્રયાસ પણ તેજ કરી રહી છે।